એકવાર સુરેશ નામના માણસે એક પછાત ગામમાં ચશ્મા બનાવવાની દુકાન ખોલી. તે ગામમાં ઘરે ઘરે જઈને કોઈને જોવામાં કે વાંચવામાં કોઈ તકલીફ છે કે કેમ તેની પૂછપરછ કરે છે. જલ્દી કોઈએ કહ્યું તેને વાંચવામાં તકલીફ છે. સુરેશ તરત જ તેની દુકાન પર બોલાવશે અને તેને મફત આંખની તપાસની ઓફર કરશે. આખા ગામમાં ફર્યા પછી સુરેશ સમજી ગયો કે ગામમાં મોટાભાગના લોકોને વાંચવામાં તકલીફ પડી રહી છે. સુરેશ મનમાં ખૂબ જ ખુશ હતો કે તે આટલા બધા લોકોને ચશ્મા બનાવીને સારા પૈસા કમાઈ લેશે. બીજા દિવસે એક આંધણ મહિના દુકાને આવી. દુકાન પર પહેલો ગ્રાહક જોઈને સુરેશ ખુશ થઈ ગયો. તેણે પૂરા ઉત્સાહથી તાઈજીની આંખોનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું. સુરેશ તેના પર લખેલા અક્ષરોવાળા બોર્ડ તરફ આંગળી ચીંધીને કહ્યું, તાઈજી, સામે જુઓ અને વાંચો. પહેલાં તો તાઈ લાંબા સમય સુધી મને ધ્યાનથી જોતી રહી અને પછી બોલી, ના દીકરા, મને વંચાતું નથી. સુરેશ બીજો લેન્સ મૂક્યો અને ફરી એ જ પ્રશ્નનું પુનરાવર્તન કર્યું. તાઈએ આ વખતે પણ એ જ જવાબ આપ્યો. સુરેશ એક પછી એક લેન્સ લગાવતો રહ્યો, પણ તાઈનો જવાબ એ જ રહ્યો. ધીરે ધીરે સુરેશ દુકાનમાં ઉપલબ્ધ તમામ લેન્સ તાઈજી પર અજમાવ્યા, પણ તાઈજી હટ્યા નહીં. હવે સુરેશનું મન ઘૂમવા લાગ્યું. સુરેશે તાઈજીને કાલે ફરી આવવાનું કહીને મોકલ્યા. જતી વખતે તાઈએ ફરી પૂછ્યું કે શું હું આવતીકાલે ચોક્કસ વાંચી શકીશ? સુરેશે પણ કહ્યું, હા, કેમ નહીં. તાઈજી ગયા પછી સુરેશ માથું પકડીને બેઠો. તાઈજીની આંખોમાં તે સંખ્યા શું છે જે મારી પાસે નથી? તેણે શહેરમાં જઈને વધુ સારી ગુણવત્તાનો લેન્સ ખરીદ્યા. બીજા દિવસે તાઈજી ફરી દુકાને આવ્યા. સુરેશ તાઈજીને બેસાડ્યા અને ફરી એક પછી એક લેન્સ બદલવા લાગ્યો અને એ જ પ્રશ્ન પૂછવા લાગ્યો કે તે વાંચી રહી છે કે નહીં. આજે પણ તાઈજી દરેક વખતે માથું હલાવે છે. અંતે સુરેશ હાથ જોડીને તાઈજીને કહ્યું, તાઈજી, મને માફ કરો. મારી દુકાનમાં એવા કોઈ ચશ્મા નથી કે જેનાથી તમે સ્પષ્ટ વાંચી શકો. સુરેશને તકલીફમાં તાઈજીને કહ્યું, દીકરા, હિંમત ન હાર. સ્કૂલમાં માસ્તર મને આટલા વર્ષો સુધી વાંચતા શીખવાડી શક્યા નથી. તારા ચશ્મા મને એક દિવસમાં શું શીખવાડશે? તાઈની સાંભળીને સુરેશ માથું માર્યું.